નમસ્કાર ખેડૂત મિત્રો, તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ। ખેડૂત મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ 22 ફેબ્રુઆરી 2024 અને વાર ગુરુવારની કપાસની અપડેટ્સ। ખેડૂતો માટે જે સમાચાર આવ્યા છે અને કપાસના ભાવ વિશે થોડી આજે ચર્ચા કરવાની છે। વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને ચેનલમાં નવા હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલને પ્રેસ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો લાઇક કરવાનું ભૂલતા નહીં। સૌપ્રથમ ખેડૂત મિત્રો, કપાસના ભાવમાં વાત કરીએ તો આજે 20 રૂપિયાનું ગાબડું જોવા મળ્યું છે। ઉપરાંત ઘણા બધા માર્કેટ યાર્ડો એવા છે જ્યાં 50 થી 60 રૂપિયાનો પણ ઘટાડો જોવા મળ્યો છે। ઉપરાંત ત્યાં કપાસની જે ક્વોલિટી છે તે મધ્યમ આવી હોવા છતાં કપાસના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે। સૌપ્રથમ ખેડૂત મિત્રો, હું તમને બંને વાયદાની માહિતી આપી દઉં તો કપાસનો MCX વાયદો 60,000 બોલાઈ રહ્યો છે, જેમાં 460 પોઈન્ટનો સુધારો જોવા મળ્યો છે। ઉપરાંત ખેડૂત મિત્રો, ન્યુયોર્ક કોટન વાયદાની વાત કરીએ તો $93 બોલાઈ રહ્યો છે, જેમાં પણ $1.30નો સુધારો જોવા મળ્યો છે। હવે ખેડૂત મિત્રો, કપાસની આવકોની વાત કરીએ તો ગઈકાલે ગુજરાતમાં 39,000 બેલ એટલે કે 6,600 મેટ્રિક ટનની આવક જોવા મળી છે, જે દર વર્ષે જેમ થતી હોય છે એમ જ થતી જોવા મળે છે। ખેડૂત મિત્રો, કપાસના ભાવ ઘટવાનું કારણ શું છે તે હું તમને વિડીયોમાં અગાઉ જણાવું છું। એ પહેલાં મિત્રો, કપાસના જે ક્વિન્ટલના ભાવ હોય છે તે તમને જણાવી દઉં તો 6,750 એવરેજ ભાવ બોલાઈ રહ્યા છે। સૌથી ઓછા ભાવની વાત કરીએ તો 5,000 પ્રતિ ક્વિન્ટલના બોલાઈ રહ્યા છે અને સૌથી વધુ ભાવ 7,805 રૂપિયા પ્રતિ ક્વિન્ટલે ચાલી રહ્યા છે। હવે ખેડૂત મિત્રો, આપણી જે ખેડૂત ચર્ચા છે તેમાં એ જ મુદ્દા વિશે વાત કરવાના છીએ કે કપાસના ભાવમાં ઘટાડો કેમ। કારણ કે જે કપાસના ભાવ 1,550-1,600ની નજીક પહોંચવા આવ્યા હતા તે અચાનક જ 1,480-1,490ની સપાટી પર આવી ગયા છે। આપણે ગઈકાલની હરાજી મુજબ સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો 1,560 અથવા તો 1,580 રૂપિયા ઊંચા બોલાયા હતા, પરંતુ અમુક માર્કેટ યાર્ડોમાં જ છે। મોટાભાગના મિત્રો માર્કેટ યાર્ડો છે જ્યાં કપાસના ભાવ 1,450થી લઈને 1,460થી 80 સુધી જોવા મળી રહ્યા છે। એનું મુખ્ય કારણ એ છે કે હાલ હવે જે કપાસ માર્કેટમાં આવ્યો હતો તેની નબળી ક્વોલિટી હતી અને બીજી વસ્તુ એ છે કે કપાસના ભાવમાં વેપારીઓ દ્વારા ઘટાડો કરવામાં આવે છે, કારણ કે વિશ્વ બજારમાં હાલ ખૂબ જ તેજી છે, પરંતુ ખેડૂતો થોડા મૂંઝાય અને પોતાનો કપાસની આવકો વધારે એ માટે આ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે। ઉપરાંત મિત્રો, જી મીડિયાએ પણ આનો એક રિપોર્ટ આપેલો છે જેમાં તેમને કહ્યું છે કે કપાસના ભાવ આ વર્ષે ગયા વર્ષની સરખામણીએ મોટા વધારો થાયની સંભાવના છે, કારણ કે જે વિશ્વ બજારમાં અત્યારે જે તેજી ચાલી રહી છે એવી તેજી હજી સુધીમાં કોઈ દિવસ આવી નથી ને એ તેજી આવવાની સંભાવના છે, જેના કારણે કપાસના ભાવ આ વર્ષે 3,000 સુધી પહોંચવાની છે। તેથી બધા જ ખેડૂત મિત્રો કપાસ વેચવામાં ધીરજ રાખે એવી આપણી આશા છે। ઉપરાંત હાલ કપાસના ભાવમાં તો મિત્રો ઘટાડો જોવા મળ્યો છે। અસ્તુ, જય હિન્દ।